ગાંધીધામ અપહરણ ખંડણી કેસમાં મુખ્ય આરોપીઓ સહિત વધુ 5 ઝડપાયા. 4,30,00,000નો મુદ્દામાલ રિકવર કરાયો. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગાંધીધામના ચકચારી અપહરણ અને ખંડણીના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપીઓ સહિત વધુ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આ અપહરણ અને ખંડણી કેસમાં આરોપીઓની સંખ્યા 15 જેટલી થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ 21 જુલાઈ 2026ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીઓએ ફરિયાદીને ફોસલાવી કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ફરિયાદીના દુબઈ ખાતે રહેતા ભાઈને વિડીયો કોલ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ઓનલાઈન 5,84,500 USDT એટલે કે ભારતીય ચલણ મુજબ અંદાજે 5,55,27,500ની ખંડણી માંગી હતી. આ ગુનામાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 44,66,000 રોકડા સહિત વાહનો, મોબાઈલ ફોન વગેરે કબજે કરાયા હતા. જ્યારે ગુનાના મુખ્ય આરોપીઓ જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન કિચા અને સોહિલ જુસબ બુચડ સહિત અન્ય આરોપીઓ ગુનો કર્યા બાદ અલગ અલગ રાજ્યોમાં ફરાર હતા. આરોપીઓને ઝડપી પાડવા ગુજરાત ATSની મદદ લેવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સેસના આધારે મુખ્ય આરોપીઓ પંજાબના ભટિંડા ખાતે હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમ પંજાબ પહોંચી અને પંજાબ STFની મદદથી 3 મુખ્ય આરોપીઓ સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જાવેદ અબુ સાયચા, સોહિલ જુસબ બુચડ, રિઝવાન હુસેન કિચા, મુનાવર મનસુરભાઈ બુચડ અને નાગજી બળદેવભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 57,50,000 રોકડા, 2 અલગ અલગ વોલેટમાંથી કુલ 3,27,535 USDT, 14 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મહિન્દ્રા થાર સહિત કુલ 4,30,74,325 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, મારામારી, જાહેર મિલકતને નુકસાન તથા અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર સફળ કાર્યવાહી પૂર્વ કચ્છ LCB, ગાંધીધામ A ડિવિઝન પોલીસ, જામનગર LCB, ગુજરાત ATS તથા સંબંધિત પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી છે. ગાંધીધામ શહેરમાં તારીખ 21 જુલાઈના બપોરે 12 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલ હતું, જેમાં જે ભોગ બનનાર દિલીપ મજેઠિયા છે એ એમને જે ઓફિસ હતી ત્યાં નીચે કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા અને ત્યારે સામે એમને ગાડીમાં એક વ્યક્તિ બોલાવેલ જેમનું નામ જાવેદ હતું અને એ એમની ગાડીમાં લઈને પછી એમનું અપહરણ કરેલ હતું. આ જ્યારે આખું બનાવ બન્યું ત્યારે જે પ્રકરણ હતું એમાં લગભગ 5,85,000 US જેટલું આ ભોગ બનનારના ભાઈ પાસેથી આરોપીઓ દ્વારા લેવામાં આવેલ હતું અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાના હતા એ હજી સુધી પકડવાના બાકી હતા. આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય DGP સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ IG શ્રી ચિરાગ કોરડે સર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું. જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા જે અપહરણ કરતા હતા એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા અને એ જ અલગ અલગ દરોડાઓમાં જે લિંક્સ મળતા હતા એ લિંક્સના અનુસંધાને જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે, જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન ખીચા અને સોહેલ જુસબ બુચડ, એ 3 લોકોને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પંજાબના ભટિંડા ખાતેથી પકડવામાં આવેલા છે. આ જે એ લોકોને પકડવામાં આવેલા છે એમાં ખાસ કરીને આ બધી શોધખોળમાં ગુજરાત ATSની ખૂબ સારી મદદ મળેલ છે અલગ અલગ બાબતોમાં અને એની સાથે સાથે જ્યારે એ લોકોને ભટિંડાથી ત્યાં પકડવામાં આવેલ ત્યારે પંજાબ પોલીસના STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
એમની પણ ખૂબ સારી મદદ મળેલ છે. આ જે 3 લોકોને પકડ્યા છે એ લોકો અપહરણ કરતા હતા અને એની સાથે સાથે બીજા 2 લોકોને પણ પકડવામાં આવ્યા છે જે અલગ અલગ સ્થળેથી. એમાં એક મુન્નાવર બુચ્છડ કરીને છે જે જામનગરનો રહેવાસી છે અને એક નાગજી દેસાઈ છે જે અમદાવાદનો રહેવાસી છે. એટલે ટોટલ 5 લોકોને અત્યારે પકડ્યા છે, 5 અને અગાઉના 10. અત્યાર સુધી આ કેસમાં ટોટલ 15 આરોપીઓને જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને જે જૂના 10 આરોપી પકડવામાં આવેલ હતા એ લોકો પાસેથી લગભગ 44,66,000 જેટલી રકમ રિકવર કરવામાં આવેલી હતી અને અત્યારે જે આરોપી પકડી પાડવામાં આવેલ છે એ બધા પાસેથી મળાવીને અત્યાર સુધીની ટોટલ જે રિકવરી છે એ અગર ભારતીય રૂપિયામાં ગણીએ તો 4,13,00,000 જેટલી રિકવરી થઈ છે, જેમાં અલગ અલગ વોલેટમાં પણ જે છે એ લોકોના $US વોલેટમાં છે અને બીજી જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. આ બધી તપાસમાં અમારી જિલ્લા પોલીસની LCB A ડિવિઝનની ટીમ, B ડિવિઝન અંજારની વિવિધ ટીમો કાર્યરત હતી અને ખૂબ સારી રીતે જે છે એમાં મહેનત કરવામાં આવી છે અને અલગ અલગ સ્થળોએ જે દરોડા પાડવામાં આવ્યા એમાં અલગ અલગ લિંક્સ અને ક્લુ પણ મળવામાં આવ્યા અને એના આધારે જે છે એ લોકોને પંજાબ ખાતેથી પકડવામાં જે છે સફળતા મળી છે અને આગળમાં આ આખા બનાવની તપાસ અત્યારે ચાલુ છે. રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે અને જે એંગલ્સ હજી પણ કોઈ બાકી રહી ગયા છે એ બધા એંગલ્સમાં જે છે તપાસ કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 66747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.